નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS ના ઓનલાઈન આવેદન ચાલુ થઈ ગયા છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે NMMS એક્ઝામના ફોર્મ છે એને ઓનલાઈન કરી શકીએ છીએ, તેમજ તેની ઓનલાઈન ફી પણ કઈ રીતના પેમેન્ટ કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, તમારે સૌથી પહેલા કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એની અંદર SEBexam.org સર્ચ કરવાનું છે, અથવા SEB એક્ઝામ સર્ચ કરશો તો પણ તમને વેબસાઇટ ઓપન થઈ જશે. અહીંયા સૌથી પહેલી જ વેબસાઇટ છે SEBexam.org. એના ઉપર આપણે ક્લિક આપીશું. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જાહેરનામું છે તેને તમે વાંચી શકો છો અને તેની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્લાય કરવા માટે એપ્લાય ઓનલાઈન છે એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપીશું એટલે અહીંયા મિત્રો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્ટાન્ડર્ડ 8, અહીંયા લાસ્ટ ડેટ છે મિત્રો 22/11/2025. હાઉ ટુ અપ્લાય એના ઉપર ક્લિક કરી અને કઈ રીતના એપ્લાય કરવું તે તમે જોઈ શકો છો. અહીંયાથી પણ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લાય કરવા માટે આપણે એપ્લાય એના ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી ડાયસ નંબર જે 18 આંકડાનો સ્કૂલમાંથી આવે છે તે તમારે નાખવાનો રહેશે. આ ડાયસ કોડ મેળવવા માટે તમારે તમારી શાળાના પ્રિન્સિપલ અથવા તમારા વર્ગ શિક્ષકનો સંપર્ક કરવાનો રહેશે. અહીંયા મિત્રો ડાયસ કોડ નાખીશું અને અહીંયા સબમિટ આપીશું એટલે મિત્રો તમારા વિદ્યાર્થીનું એટલે કે તમારું પોતાનું ફોર્મ છે અથવા જે વિદ્યાર્થીનું ફોર્મ તમે ભરવા માંગો છો તેની ડિટેલ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો બાળકનો ડાયસ કોડ નાખશો એટલે બાળકની તમામ વિગત છે અહીંયા આવી જશે. અહીંયા સૌથી પહેલા ડાયસ કોડ દેખાશે, ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીનું નામ દેખાશે, ત્યારબાદ અહીંયા મિડલમાં પિતાનું નામ અને લાસ્ટ સરનેમ દેખાશે. અહીંયા છેલ્લે માતાનું નામ પણ તમને શો થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાળકનો આધાર કાર્ડ નંબર છે એ કમ્પલસરી નાખવાનો છે. અહીંયા આધાર કાર્ડ મુજબ જે નામ છે તમારે અહીંયા લખવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ એટલે કે જે જન્મ તારીખ છે આધાર કાર્ડમાં અહીંયા તમારે આપવાની રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીશું, અહીંયા જાતિ સિલેક્ટ કરેલી હશે મેલ. જો આમાં કોઈ પણ ભૂલ હોય તો તમારા બ્લોક MIS જે છે એનો સંપર્ક કરી અને સુધારવાનું રહેશે. અભ્યાસનું ધોરણ 8 રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી કેટેગરી સિલેક્ટ કરવાની છે જનરલ. તો OBC છે મિત્રો એ પણ જનરલ કેટેગરીમાં આવશે. SC અને ST અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બાળકમાં શારીરિક ખોડખાં પણ છે તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે કયા વિસ્તારમાં રહો છો, ગ્રામીણ વિસ્તારમાં તો ગ્રામીણ સિલેક્ટ કરીશું, રૂરલ શહેરી વિસ્તારમાં તો શહેરી, એટલે કે તમારી શાળા શહેરી વિસ્તારમાં છે તો શહેરી અને ગ્રામીણ વિસ્તાર છે તો ગ્રામીણ, એટલે કે તમે જે વિસ્તારમાં રહો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારું સરનામું લખવાનું છે વિદ્યાર્થીનું. ત્યારબાદ અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કરશો એટલે અહીંયા તાલુકા છે એનો ઓપ્શન ઓપન થઈ જશે. તો અહીંયાથી મિત્રો આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ તમારો જે પિનકોડ નંબર છે એ અહીંયા આપણે નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા નીચે આવીશું, કરંટ સ્કૂલનું એડ્રેસ છે મિત્રો અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો. અહીંયા જે તમારી કરંટ સ્કૂલ છે એનો એડ્રેસ તમને અહીંયા સંપૂર્ણ શો થશે. ત્યારબાદ આપણે અધર ઇન્ફોર્મેશનમાં જશું. અહીંયા કૃપા કરીને પરીક્ષાનું માધ્યમ પસંદ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમારે ધ્યાન આપવાનું છે, તમારી શાળા જે મીડિયમ છે તે પસંદ કરવાનું છે. ઇંગ્લિશ મીડિયમ છે તો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ છે ગુજરાતી મીડિયમ. તમે ગુજરાતી મીડિયમમાં ભણો છો અને જો અંગ્રેજી મીડિયમ તમે સિલેક્ટ કરશો તો પરીક્ષા આપતી વખતે તમારું ફોર્મ છે એટલે કે તમારું પેપર છે તે ઇંગ્લિશમાં આવશે. ત્યારબાદ ચેન્જ કોઈ પણ પ્રકારનું થશે નહીં, એટલે આ બાબત ખાસ ધ્યાન આપવાની રહેશે. ત્યારબાદ અહીંયા દરેક વખતે આપણે ફેમિલી ઇન્ફોર્મેશન આપવાની છે. સૌથી પહેલા ફાધર એજ્યુકેશન અહીંયા સિલેક્ટ કરવાનું છે. જો કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલો નથી તો નો ફોર્મલ એજ્યુકેશન એને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ 5મા ધોરણ છે તો અપ ટુ પ્રાઇમરી, 5 થી વધારે છે 8 ધોરણ તો અપર પ્રાઇમરી, 10મા સુધી છે તો સેકન્ડરી, 12મું ધોરણ છે તો સિનિયર સેકન્ડરી, ગ્રેજ્યુએશન કરેલી છે 3 વર્ષ કોલેજ તો ગ્રેજ્યુએશન, MA BEd કરેલું છે તો પોસ્ટ ગ્રેજ્યુએશન, PhD કરેલી છે તો ડોક્ટરલ, અને અહીંયા મિત્રો પ્રોફેશનલ ડિગ્રી છે જેમ કે એન્જિનિયર, લો, મેડિસિન, BA તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ ફાધર ઓક્યુપેશન એટલે કે ફાધરનો વ્યવસાય સિલેક્ટ કરવાનો છે. પ્રોફેશનલ છે, કોઈ મુખ્ય પ્રોફેશનલ તરીકે સ્વીકાર કરેલો છે. એક્ઝિક્યુટિવ અને મેનેજરિયલ પોસ્ટ છે.
ક્લિયરિકલ છે, બિઝનેસ છે, એગ્રીકલ્ચર અને ફિશરી છે એટલે કે ખેતીમાં જોડાયેલા છે, પ્રોડક્શન એન્ડ ટ્રાન્સપોર્ટમાં જોડાયેલા છે એટલે કે ડ્રાઈવરમાં છે, ઓપરેટર એન્ડ લેબર્સ એટલે મજૂર છે તો એમાં સિલેક્ટ કરીશું, અને નોટ એમ્પ્લોયડ એટલે કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી તો નોટ એમ્પ્લોયડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મધર એજ્યુકેશન, જે રીતના અહીંયા ફાધર એજ્યુકેશનની વાત કરી એવી જ રીતના અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. એ રીતના મધરનો વ્યવસાય અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે, પ્રોફેશનલ. જો ઘરકામ કરે છે તો નોટ એમ્પ્લોયડ આપણે સિલેક્ટ કરી લેશું. અહીંયા લેબર્સ છે એટલે કે મજૂરી કરે છે તો લેબર્સમાં સિલેક્ટ કરીશું, ખેતી કરે છે તો એગ્રીકલ્ચર અને ફિશરીમાં આપણે સિલેક્ટ કરીશું. ફિશરીમાં એટલે કે માછીમારનો ધંધો કરતા હોય, માછી ઉછેરનો, તો આપણે એને સિલેક્ટ કરીશું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો નંબર ઓફ ફેમિલી મેમ્બર લિવિંગ ઇન ધ હાઉસ એટલે કે તમારા ઘરની અંદર તમારા પરિવારમાં કેટલા સભ્યો કુલ રહે છે. જેમ કે દાદા દાદી સાથે રહો છો તો દાદા દાદી, ભાઈ બહેન અને માતા પિતા એમ ટોટલ 5-6 જે હોય તમારે લખવાનું છે. નંબર ઓફ બ્રધર્સ, તો તમે કેટલા ભાઈઓ છો તે તમારે લખવાનું છે. નંબર ઓફ સિસ્ટર, તમારા સિવાય કેટલી સિસ્ટર છે. માની લો કે તમે એક જ છો તો અહીંયા ભાઈઓમાં 0 આવશે, તમે 2 ભાઈ છો તો અહીંયા 1 લખવાનું રહેશે. ત્યારબાદ છે એટ વોટ નંબર ઇન ધ કેન્ડિડેટ એલોંગ ધ હર અથવા હિઝ બ્રધર એન્ડ સિસ્ટર, તો તમારા ભાઈ બહેનમાં તમારો ક્રમ કયો છે. માની લો કે તમે સૌથી મોટા છો તો ફર્સ્ટ આવશે, સેકન્ડ નંબરે છે તો બીજો આવશે, સૌથી નાના છો તો 3 ભાઈ બહેન છે તો ત્રીજો આવશે. ત્યારબાદ અહીંયા કુટુંબની વાર્ષિક આવક છે 3.5 લાખ કરતા વધુ હોવી જોઈએ નહીં, તો અહીંયાથી તમારી વાર્ષિક આવક સિલેક્ટ કરવાની છે. તમને જે આવકનો પ્રમાણપત્ર નંબર આપેલો છે, ચાહે તલાટીનો હોય કે ગ્રામ પંચાયતમાંથી આપેલો હોય કે મામલતદારનો હોય, અહીંયા તમારે નંબર લખવાનો છે. સર્ટિફિકેટ કઢાયેલું છે તે તારીખ તમારે લખવાનું રહેશે. આવકનો દાખલો છે 3 વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પેરેન્ટ્સનો મોબાઈલ નંબર આપવાનો છે. પ્રિન્સિપલ અથવા ટીચરનો મોબાઈલ છે એ ઓપ્શનલ છે. અહીંયા તમે પેરેન્ટ્સની જગ્યાએ ટીચરનો પણ લખી શકો છો, જેથી એમને મેલ મેસેજ આવે તો ઝડપથી જાણ થાય. અહીંયા મેલ આઈડી છે એ પણ ઓપ્શનલ છે, તમે લખી શકો છો. ત્યારબાદ અહીંયા બાંહેધરી આપવું છે તેના પર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ અહીંયા સબમિટ છે એના ઉપર આપણે ક્લિક આપી દેવાનું રહેશે. અહીંયા મિત્રો તમારું જે ફોર્મ છે એ કમ્પ્લીટ સબમિટ થઈ ગયું છે. અહીંયા તમારો જે નંબર આપેલો છે તે તમારે કોપી કરી લેવાનો રહેશે. અહીંયા તો મિત્રો આપણે ફોટો અને સિગ્નેચર છે તેને અપલોડ કરવાનો રહેશે. અહીંયા નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS ધોરણ 8 સિલેક્ટ કરીશું. અહીંયા હાલ તમે જે કોપી માર્યો તે નંબર લખવાનો રહેશે. અહીંયા તમારી જે જન્મ તારીખ હતી એને તમારે લખવાની રહેશે. ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. હવે મિત્રો અહીંયાથી આપણે ઇન્કમ સર્ટિફિકેટ છે એને અપલોડ કરવાનું છે. ત્યારબાદ અપલોડ આધાર આઈડી એટલે કે આઈડી કાર્ડ છે અપલોડ કરવાનું છે. અપલોડ આધાર કાર્ડ બેક સાઈડ એટલે કે આગળની સાઈડનો ફોટો અને પાછળની સાઈડનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમારી ફોટો છે મિત્રો અપલોડ કરવાનો છે. અહીંયાથી મિત્રો તમારી સિગ્નેચર અપલોડ કરવાનો છે. આટલું કર્યા બાદ મિત્રો અહીંયા અપલોડ છે એના ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. કમ્પલસરી ફોટો, સિગ્નેચર, ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ થઈ ગયા બાદ અહીંયા કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમામ ડેટા છે સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે. ઓકે બટન ઉપર ક્લિક આપીશું. હવે આપણે નીચે આવીશું, કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપીશું. અહીંયા તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે, જન્મ તારીખ નાખી અને સબમિટ કરી લેવાનું રહેશે. અહીંયા તમારી તમામ ડિટેલ આવી જશે. એક વખત તમારે કમ્પલસરી ચેક કરી લેવાની હશે. એક વખત તમે કન્ફર્મ આપી દેશો પછી ફોર્મની અંદર સુધારા વધારા થશે નહીં. નીચે આવી અને કન્ફર્મ છે એના ઉપર ક્લિક આપી દેવાનું છે. આર યુ શ્યોર, તો યસ કન્ફર્મ આપીશું. અહીંયા મિત્રો તમારો એપ્લિકેશન નંબર તમારા મોબાઈલ નંબર ઉપર પણ મેસેજ આવી જશે. ઓકે બટન ઉપર ક્લિક આપીશું. અહીંયાથી મિત્રો તમે તમારી જે પ્રિન્ટ છે એને અહીંયાથી પ્રિન્ટ પણ આપી શકો છો. તો પ્રિન્ટ એપ્લિકેશન અને ફી પે એ બંને માટે આપણે અહીંયા ક્લિક કરીશું. હવે અહીંયા મિત્રો ફી આપણે પેમેન્ટ કરવાની છે. તો અહીંયા મિત્રો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એના ઉપર આપણે અહીંયા ક્લિક આપીશું. અહીંયા મિત્રો તમારો જે નંબર આવડે તમને મેસેજ આવ્યો હશે મોબાઈલ ઉપર એ તમારે અહીંયા લખવાનો છે અને ડેટ ઓફ બર્થ અહીંયા લખવાની રહેશે. નીચે આવીશું. અહીંયા મિત્રો તમે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને તમારી પ્રિન્ટ છે એને ડાઉનલોડ કરી લેશો. અહીંયા મિત્રો સબમિટ ઓપ્શન ઉપર આપણે ક્લિક આપી અને બાજુમાં મલ્ટીપે પેમેન્ટ એટલે કે તમારા સ્કૂલમાંથી ઘણા બધા બાળકોની ફી તમારે જો એક સાથે ભરવી છે તો અહીંયા મિત્રો તમારે મલ્ટીપલ પેમેન્ટ એના ઉપર ક્લિક આપવાનું છે. દરેકનો કન્ફર્મેશન નંબર નાખશો એટલે મિત્રો દરેકનું આમ આવી જશે. પરંતુ તમારે જો એક જ વ્યક્તિની પેમેન્ટ આપી છે તો અહીંયા મિત્રો આપણે નીચે આવીશું, ઓનલાઈન પેમેન્ટ છે એના ઉપર ક્લિક આપીશું.
અહીંયા મિત્રો બિલ ડેસ્ક ઓપન થઈ જશે. અહીંયા તમે ક્રેડિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, યુપીઆઈ દ્વારા, ભીમ એપ્લિકેશન દ્વારા, વોલેટ દ્વારા અને QR કોડ ઉપર પણ તમે ફી ભરી શકો છો. 70 રૂપિયા મિત્રો ફી છે જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી માટે. અને મિત્રો બીજો સર્વિસ ચાર્જ લાગશે. તેમજ જે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ છે તેમના માટે 50 ફી રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો બેસ્ટ UPR કોડ ઉપર ક્લિક કરશો. UPR કોડ જનરેટ થશે. તમારા મોબાઈલથી તમે કોઈ પણ એપ્લિકેશન દ્વારા સ્કેન કરી અને આ કોડ દ્વારા તમારું ફ્રી પેમેન્ટ કરી શકો છો. તો આવી રીતના મિત્રો તમે સરળતાથી ફ્રી પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકો છો. તો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ હોય અથવા પેમેન્ટ કરવામાં કોઈ પણ સમસ્યા લાગે તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.